માય ન્યૂ બ્લોગ. અને આજે નીકળી ગયા છીએ પ્રોગ્રામની અંદર. અને પ્રોગ્રામ છે અમારે કયું ગામ છે? ધાગંદ્રા. જે નામ લે નામ હું તો ભૂલી જાઉં. હૈદરાબાદ. હા, ધોગંદ્રા લ્યા. ધોગંદ્રા ચાણસમાં જોડે પ્રોગ્રામ ચાણસમાં જોડે ગામ આવેલું છે. અને મારા અલ્પેશભાઈ આવે રહ્યા છે અને ભાઈ વિજય ને બધા આવે છે. અને કલાકાર કોણ છે? પેલા કલાકારનું નામ શું? હા, કલાકારનું નામ શું લે? મુકેશભાઈ વાલમિયા સિંગર છે. અને કોઈ લેડીઝ સિંગરમાં છે કે નહીં ખબર નહીં કોઈ. પણ અમે ઘરેથી તો ક્યારના નીકળી ગયા અને પાટણ આવ્યા. પાટણથી અમે નીકળી ગયા ચાણસમાં જવા માટે. ચાણસમાં લઈ જઈશું ધોગંદ્રા એવું કોઈ કોમનું નામ છે. સારું કોઈ ખબર નહીં પડતી, પેલિંગમાં સમજાતું નહીં. પણ આપણે તો આગળ જઈએ અને અલ્પેશભાઈને બધા મળીએ. અને લેટ થઈ જશે એટલે ગાડી તો દોડે છે. હો ગાડી દોડે રહી છે. હો દોડે છે. અને જો આ ભાઈ જુઠ્ઠું બોલે રહેલો છે. અમારા ભાઈ શ્રવણભાઈ છે. અમારી અંગાત હંમેશા માટે શ્રવણ જ હોય છે. ગમે ત્યારે એન ટાઈમે ફોન કર્યો એટલે બંધો હાજર થઈ જાય. અને જુઓ અમારા વર્ડ કીબોર્ડ વાળો ભાઈ અમારા કિશન માણેકપુરા. રાધે રાધે જય માતાજી. ચલો મળીએ આપણે આગળ અલ્પેશભાઈને બધા નવા. જો ભાઈ હો ગાડી જાય છે ને જતું જો ભાડા ઓછી છે. 88 થોડી ઓછી છે. અમારી ગાડી હો જાય છે તો આ ગાડી કેટલી જતી છે. અમારું ઓવરટેક કરી જતી. ભાઈ અમે લેટ પડી ગયા હતા અને અલ્પેશભાઈનો ફોન આવે છે. અને હજી તો પહોંચ્યા હતા ચાણસમાં આવી ગયા છીએ. અને ચાણસમાંથી મહેસાણા રોડ પર જવાનું છે. અને અલ્પેશભાઈનો ફોન આવે છે કે ભાઈ પાર્ટીનું બહુ પ્રેશર વધી ગયું છે અને તમે જેટલે આવ્યા છો. અને લેટ તો અમે 3 જણા જ છે. લેટો પાછા બીજું બધા પહોંચી જાય. અમે 3 પાછળ છે. પણ હવે 10 મિનિટમાં પહોંચી જઈશું. ચલો આવી જાય ચાણસમાની અંદર. ભાઈ ચાણસમાં પહોંચી ગયા છીએ. ચાણસમાં સર્કલ છે. મહેસાણા રોડ ઉપર મહેસાણા રોડ પર જવાનું છે. તો ટર્બોવાળો ચેડી આવે છે મારા આપણે પાડ દે. અત્યારે પહોંચશું એટલે 3 વાગે રિધમ લગાવવાની હતી. રિધમ 3-3:30 વાગે પ્રોગ્રામ ચાલુ થશે. અને રાતનો પ્રોગ્રામ પતશે કેટલા વાગે પડશે? 12 ના વાગે. એટલે આટલો મોટો ભાઈ આ પ્રોગ્રામ હોય તો શું હાલત આવે? રિધમ વાળાની શું હાલત આવે? લંચ પડશે પણ અત્યારે પ્રોગ્રામ ચાલુ કરશે પાછા ચાલુ કરશે. પછી વળી પ્રોગ્રામની ગોળ કે નાઇટમાં પ્રોગ્રામ ચાલુ થાય ને એ ટાઈપનો ચાલુ થશે. તો આ તો ટાઈમ કેટલો વધી જાય. ક્યાંથી વળવાનું લે આગળ છે. કામકાજ ચાલુ છે. અમારા ભાઈને વરણ નહીં વાગતું. વરણ પકડી જોઈએ એટલે હાથે મોઢેથી પીપ વગાડવું પડાય. પહોંચી ગયા છે ચાણસમાંથી ધાગંદ્રા આવતા તો અલ્પેશભાઈના 4-5 ફોન આવી ગયા હતા. ઘણા લેટ થઈ ગયા. 3 વાગે સેટઅપ તૈયાર કરવાનું તો 3 તો ગાડીમાં વાંચાય. પણ હવે વળીએ જુઓ હોમે સ્ટેશન આવે છે ગામનું. આ માતાનું મંદિર દેખાય છે ને એ વળવાનું જ છે. આગળ છે અહીં બાઇક આવ્યું એટલે વળવાનું છે. બાઇક આવ્યું એટલેથી અરે યાર કેટલી ગાડી હાકે છે. તું તો વળી ગયા છે ગામની અંદર. ધાગંદ્રા ગામનું નામે વાંચતા આવડતું નહીં. યાર ગામનું નામ એવું છે ને અલ્પેશભાઈને તો ભગા પાડતા હશે. ચલો પહોંચીને ફટાફટ રિધમ લગાવી દઈએ. તો ભાઈ પહોંચી ગયા. અલ્પેશભાઈ સેવાળા
આ મારા ભોલુભાઈ છે અને અમારા ઢોલુભાઈ અને ઢોલુભાઈ જેટલું બધું લગાવી બેઠા તો જો મંજીરા ને બધું કંજરીઓ ને હે બહુ વહેલા મોડું તો ભાઈ જે વાઘ આપણે એને મોડું કર્યું હા થઈ ગયો દારો ફોન કરી કે કિશનભાઈ એન ડિવિઝન આવજો હારું મેકલાય હા તો પછી યાર ખરાબ થાય હા ના મેકલાય યાર અને આપણે સહન ના થાય બધું હવે એમ કરે ખાલી રીધમ ના પૈસા કમાવાનું રાખ બીજું બધું છોડી દે હા બરોબર અલે જોજો હવે મને કોક બોલ છે ને આપણે બોલે જાવ પા હો ના એવું નહીં હાલ ભાઈ તમે 2000 રૂપિયા આલો ને નાઈટ આ 2000 આલો અને પેલા તો ઓછા મળે એ આ યો ઓછા મળે એ ભાઈ જમવા નાસ્તો કરવા તો લે ને તો ભાઈ એકદમ દેશી પોણું આવી ગયું ભાઈ જમી લો ભાઈ હવે મને આમનો ખાવા ભાવશે નહીં તો મારા વિડીયો ચાલુ કરો ભાઈ વિડીયો ચાલુ કર્યા ભાઈ દેશી કરતો જ મારે એવું જ છે બધા જમવા તો જમવા બે જશે જમી લઈએ થોડું ઓકે ડાર્લિંગ ટુકડા તો નહીં બરાબર પણ આ જમીન આવી ગયા છે સ્ટેજ પર પાછું ચાલુ કરવાનું છે બધા બેઠા છે કંટાળી ચલો ચાલો ઢીલા થઈ જાય પણ પ્રોગ્રામ પૂરો થાય એમ નહીં જોવા પાડે મારા પડીઓ ગરમ કરે છે આર પાર મોડું આવે તાર હું કહું હાય ગાઈસ મોડું પડે ને તાર હું કહું લો ઓલ બી હવે ગીરું હોતા ના મજબૂર અલે હાડી પર મિલની માં ભાઈ જાતા પીજા હે હાડી મિલ દેવ શું કીધું કોઈ હાડી મિલવાથી તરત તમને તપી જાજો એ માં બારી પીવાની નહીં એ પોડું પાણી પ્રોગ્રામ ચાલુ કરો પણ જોર આવે છે હવે ગરમી પકડી લીધી લે હવે ભાઈ સરસ વગાડ્યો પેટ વગાડું પણ ઢોલ વગાડી નહીં મારા આવડે લે અરે કીડો છે એને સરકારી Halo, cek halo, monitor halo, cek halo, cek halo.
અખંડ તારા દીવા બને હે માડી પર ગટલ્યા પોયા બે હાથ અંદર કરો યાર મારા અને તમારા માટે ને ઓનલી ફોર રોમા ધણી માટે હા પાછળ બહેનો ભાઈઓ ઘણી બધી સંખ્યા છે બધાને નમ્ર વિનંતી છે કે હાથનો અંદર કરો કે જેટલા રોમા પૈને માનતા હોય અને કદાચ તમે મારી રીલ સાંભળી હોય તું રંગાઈ જાને રંગમાં હા એ રીલ હું રામાપીરની ગાઈ હતી ખૂબ ચાલી હતી ટ્રેન્ડિંગમાં હાલી હતી અને એ પછી તૂટો રે હોય તો ધણી મારા જાન છે એટલે મારા 12 બીજના ધણી મારા રામાપીરને યાદ કરવા છે પણ બધા બહેનો ભાઈઓ જેટલા અહીંયા ગરબા રમી રહ્યા છે જે બેઠા છે ઊભા છે એ બધા મારા અને તમારા માટેની ઓનલી ફોર રામા ધણી માટે તાલીનો સહયોગ આપજો પછી મારે રજા લેવી છે કારણ કે મહિને પણ હાથમાં એક અનેરો લાવો છે પણ એ હિંગળાજમાં ફૂલવાડીમાં ફૂલ વેણોમાં જોતો રે માતાજી તો ફૂલવાડીમાં ફૂલ વેણોમાં જોતો રે એ વેણો કેવડો વેણો ગુલાબી ફૂલ સૌનો વેણો કેવડો વેણો ગુલાબી ફૂલ સખીમાં ફૂલવાડીમાં ફૂલ વેણોમાં જોતો રે ઘણું વિચાર્યું કે હવે ભૂલી જાઉં આંસુ આવે છુપાવી
સવારે આવી મળી લઉં પછી ભલે ભૂલી જાઉં અચાનક કેમ તારા વિચારો બદલાઈ ગયા ના હોય લખું માન દેશે મારી ક્યુટ બેબી લખું ભાઈ પ્રોગ્રામ પતી ગયો છે ને રીધમ બીધમ પેકઅપ થઈ ગઈ છે હે અને હવે ઘેર આવું છે કે વાહો રહેવું છે વચ્ચે રસ્તામાં ના વાહો નહીં રહ્યો ઘરે તમે નીકળો ઊંઘો બીજા કોમ રીધમ બીધમ પેક થઈ જાય ભાઈ ચલો હા હજુ અમારા હજી તો આ જો આ રીધમ પેક કરે છે પાછો હાવ ના ચીડી ચલો તો હવે નીકળીશું અહીંયાથી કંટાળા ભાઈ રિટર્નમાં ચાણસમાં આવી ગયા છે ચા પોણી કરવા માટે અને પ્રોગ્રામ પૂરો કર્યો છે હાલ અમે થોડી વાર પહેલાં અને જુઓ આ હોટલે આવ્યા છીએ રજવાડી છે જય અંબે રજવાડી ચા પોણી કરવા માટે બેઠા છીએ અને આટલેથી વ્લોગ પૂરો કરીએ ચલો થેન્ક્સ ફોર વોચિંગ બાય